તમને એવું છે કે મારે આજે કંઈક આવી વસ્તુ જે એમને ખૂબ ભાવે છે ખાવી છે, તો એ દિવસે શક્ય હોય ત્યાં સુધી એ જે મીલ છે એ બપોરે જ લઈ લેવાનું. જે તમારે ખોરાક લેવો છે, જે તમને ખૂબ ભાવે છે, એ જનરલી બપોરે જ લઈ લેવો, રાત્રે ના લેવો. અને કદાચ રાત્રે લેવાની ઈચ્છા હોય તો સાંજે 6-7 વાગ્યા સુધી જ લઈ લેવાનું. અને જે ચીટ મીલ છે એ બને ત્યાં સુધી ધીમે ધીમે ચાવીને ખાઓ, ઝડપથી નહીં ખાવાનું. અને જ્યારે તમે ચીટ ડે કર્યો હોય એના બીજા દિવસે વજન નહીં કરવાનું. જ્યારે તમે ચીટ ડે કરો છો, કોઈ હોટલનું ફૂડ લે છો, ત્યારે બીજા દિવસે બોડીમાં વોટર રિટેન્શન થશે, કારણ કે એની અંદર મોનોસોડિયમ ગ્લુટામેટ નામનું એક કેમિકલ આવેલું હોય છે. એના કારણે બોડીમાં વોટર રિટેન્શન થશે અને ટેમ્પરરી વજન વધારે બતાવશે. એટલે તમે ખોટા ફ્રસ્ટ્રેટ થઈ જશો. 1-2 દિવસ પછી પાછું એ નોર્મલ થઈ જવાનું છે. મતલબ ચીટ ડે કર્યા પછી બીજા દિવસે વજન નહીં કરવાનું. અને જે ટાઈમે તમે ચીટ મીલ લીધું હોય એ પછીનો જે ટાઈમ છે, એ પછીનું જે મીલ છે એની અંદર કાર્બોહાઈડ્રેટ નહીં લેવાનું. મતલબ આજ રાત્રે અથવા આજ બપોરે તમે કંઈક હેવી ખોરાક લઈ લીધો છે તો એ પછીના ટાઈમમાં એકલું કઠોળ અથવા એકલી સબ્જી લઈ લેવાની, બીજું કોઈ અનાજ નહીં લેવાનું, અને એને બેલેન્સ કરી નાખવાનું. તમે 10-15 દિવસે એકાદ વખત ચીટ ડે કરો એમાં કોઈ તકલીફ નથી.